રોલ ગુજરાત સરકાર દ્વારા આજે વિધાનસભાની અંદર નોટિફિકેશન જાહેર કરવામાં આવશે કે ભાગેડુ લગ્ન જે સમસ્યા હતી તેને લઈને પ્રક્રિયા ફેરફાર કરવામાં આવશે. કાયદામાં સુધારાને લઈને પાટીદાર સમાજની માંગણી ઘણા લાંબા સમયથી હતી. આજે અમે આ પ્રક્રિયાને ખૂબ વિધાનસભાની અંદર રૂબરૂ બેસીને સાંભળવાના છીએ. ત્યારે રાજ્ય સરકારનો અમે આભાર માનીએ છીએ. સાથે સાથે એ પરિવારોને પણ અમે સંદેશ આપીએ છીએ કે તમારી મહેનત અને તમારી જે લડાઈ હતી એનો આજે સરકારે સ્વીકાર કર્યો છે. તો આ બાબતે રાજ્ય સરકાર જે કંઈ કાયદાઓ લાવશે એમાં રેગ્યુલર લગ્ન જીવનને અસર ના થાય અને ભાગેડુ લગ્નમાં થતી છેતરપિંડીઓને અટકાવવાનો પ્રયાસ થાય તેવા પ્રયાસો પણ કરવામાં આવશે. 1 મહિના સુધી વાંધા રજૂઆતો કરવાની વિધાનસભાના પ્લેટફોર્મ ઉપર જે પ્રક્રિયામાં સમય આપવામાં આવશે એમાં કોઈના સૂચનો હોય તો પણ અમે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને પાટીદાર સમાજની અને દરેક સમાજની સાથે રાખીને જે લડાઈ હતી એનો આજે વિજય થઈ રહ્યો હોય એવું અમને લાગી રહ્યું છે. આજથી 9 મહિના અગાઉ ગુજરાતના પાટીદાર આંદોલનકારીઓની ચિંતન શિબિરમાં 9 જેટલા મુદ્દા સાથે પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકારને આવેદનપત્ર આપી અને માંગણી કરવામાં આવી હતી. એમાંથી 7 મુદ્દા સોલ્વ થઈ ગયા હતા. 8મો મુદ્દો ભાગેડુ લગ્ન પ્રથાનો સુધારો બાકી હતો. અમે આજે આશાવાદી છીએ કે ભાગેડુ લગ્ન પ્રથાના અનુસંધાનમાં આજે કાયદો બને, મેરેજ રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારો થાય અને અમે જે માંગણીઓ અને સુધારા સરકારને સૂચવ્યા છે, સરકાર સાથે ચર્ચા વિચારણા કરી, એ તમામ સુધારા અમલમાં આવે અને એના સાક્ષી બનવા માટે પાટીદાર સમાજની મુખ્ય ધાર્મિક સંસ્થાના આગેવાનો, અન્ય સમાજના આગેવાનો, આંદોલનકારીઓનું પ્રતિનિધિમંડળ બધા આજે ગૃહમાં હાજરી આપવાના છે. ગૃહમાં હાજરી આપ્યા બાદ નાયબ મુખ્યમંત્રીશ્રી અને કાયદા મંત્રી સાથે પણ બેઠક કરવાના છીએ અને આ કાયદાનો સુધારો અમારી ડિમાન્ડ પ્રમાણે આવી જાય અને સુખદ અંત આવે એ જ અપેક્ષા છે. આજ રોજ રાજ્ય સરકાર દ્વારા જે ભાગેડુ લગ્ન પ્રથા છે એના અનુસંધાનમાં કાયદો પસાર થવા જઈ રહ્યો છે. આજે સમગ્ર મારી એસપીજી અને પાસની ટીમ આજે વિધાનસભા ગૃહમાં છે. અમારી સમક્ષ આ બિલ રજૂ થશે અને આ બિલને અમે આવકારીએ છીએ, કારણ કે ભાગેડુ લગ્ન પ્રથા એટલે 2019ની અંદર અમે એસપીજી ગ્રુપ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. પ્રેમ લગ્ન સંદર્ભમાં કાયદા બને અને એ કાયદા દ્વારા જે પણ દીકરીઓ આનો ભોગ બને છે એ પરિવારને અને દીકરીઓને સુરક્ષા મળે એ હેતુથી અમે આ કાયદાની માંગણી કરી હતી અને રાજ્ય સરકારે ખૂબ આ વિષયને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લીધો છે. એટલે રાજ્ય સરકાર દ્વારા આજે જે પણ નિર્ણય આવશે એ અમે આવકારીએ છીએ અને ક્યાંક અંદર કોઈ ખામી હશે, ત્રુટિ હશે, કોઈ સૂચન હશે એ પણ તમામ આગેવાનો સાથે બેસીને અમે નિષ્કર્ષ કરીશું. ક્યાંક કોઈ સૂચન આપવા જેવું તો રાજ્ય સરકારને પણ આપીશું, પણ પ્રાથમિક તબક્કે અત્યારે આ જે નિર્ણય થવા જઈ રહ્યો છે અને જે કાયદો બનવા જઈ રહ્યો અમે આવકારીએ છીએ અને ગુજરાતના ઇતિહાસમાં કદાચ ઐતિહાસિક નિર્ણય છે એ રાજ્ય સરકારના ઐતિહાસિક નિર્ણયને અમે વધાવીએ છીએ. મારું નામ DN ગોલ છે. હું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ તરીકે સમાજ સેવાઓ આપું છું. ખાસ કરીને જે લગ્ન સુધારા નિયમની અંદર ફેરફાર આવવાનો છે, શું કહેશો, શું માંગે? આજે લગ્ન વિષયક જે કાયદામાં સુધારો થનાર છે એ બાબતે જણાવતા મને ખૂબ ખુશી થાય છે કે 2023થી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા કેન્દ્રમાં અને રાજ્ય સરકારમાં અનેક રજૂઆતો લેખિત અને મૌખિક કરતી રહી છે. આ રજૂઆતના અનુસંધાને અનેક સંસ્થાઓ આ રજૂઆતો કરી રહી હતી. દેશના કાળા કાયદાઓનો નિકાલ કરવો જોઈએ, કાયદાઓમાં સુધારા કરવા જોઈએ, એ અમારું સ્પષ્ટપણે માનવું છે. જે આજે સમાજના 16 સંસ્કારો તેમાંનો લગ્ન સંસ્કાર ખૂબ જ મહત્ત્વનો સંસ્કાર છે, જેના અંદર સુધારણો થયો છે. તેનાથી કેન્દ્ર સરકારમાં માનનીય નરેન્દ્રભાઈ મોદી અને રાજ્ય સરકારમાં ભૂપેન્દ્રભાઈ પટેલની કામગીરીને હું ખૂબ જ બિરદાવું છું અને ખૂબ સરકારને ધન્યવાદ પાઠવું છું. અને આજે અમે આ કાયદાના સુધારણા અંગે એમનું સન્માન પણ કરવાના છીએ અને દેશ માટે અને રાજ્ય માટે ખૂબ જ આ મહત્ત્વનો કાયદો છે, જેનાથી સમાજની સમરસતા બની રહેશે, કોમી એકલાસ બની રહેશે અને જે પ્રશ્નો ઊભા થાય છે તેનો સામાન્ય રીતે નિરાકરણ થશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે.